નંબર છે ને કેટલા નંબર છે તારે? 5 હે 5 હું કૃષ્ણ છે એ વાત બરાબર છે, પણ આ રાધા તો હોવી જોઈએ ને, પાછી આ તારી આ રાધા તો હોવી જોઈએ ને. ઓછું ખાઈ જાય તો ઓછું ખાઈ જાય, ભૂખા ન બોલાવી નાખતી હો આ બધીને. કશીભાઈ જો ડાયરની ડોલ લઈને મેનેજમેન્ટ કરવા બેસી ગયા. હું ડાયરેક્ટ આવ્યા ભેગો ખાઈ લીધું, થારી ખાઈ લીધી. રમભાઈ આને કે નહીં બે શબ્દ તો તારી ભાષામાં કોનું કરે મને હે એ કે ખાવાનું થઈ ગયું આ શેટી તો આલ્પ મારી આડી આ ખાઈ લીધે પછી આડીને આને ભાન જ નથી રહેતી. લે જો પણ બારમાંથી નહીં નીકળી. ભલે નો નીકળું, ભલે 2 બાર મૂકવા પડે, ઉપાધિ કરો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જો કે તમે બધા લોકો મજામાં જ હશે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે ને. અત્યારમાં હું આવી ગયો છું મારા ફાર્મની અંદર, કેમ કે હું તમને છે ને સવારમાં કંઈક બતાવવા માગું છું મારા ફાર્મની અંદર. કારણ કે તડકો પડે ને, જ્યારે સનલાઇટ પડે ને ત્યારે અળસિયા એટલા બધા દેખાતા ન હોય, પણ અત્યારે સનલાઇટ નથી, હજી સૂર્ય ભગવાન એને ઘરેથી નીકળ્યા નથી. એ પહેલાં હું તમને છે ને કંઈક બતાવવા માગું છું, તો તમે જોજો, ખાસ જોજો. હમણાં કેટલા હોય ને તમે જોજો, ખાલી જોઈ લો છે. આ એક સાઈડની બે સાઈડ તમને બતાવું, ફટાફટ જોજો મિત્રો. જોઈ લે છે કેટલા છે. આ બધા છે ને, આ બધા બેડની અંદર હોય. અને આ છે ને સનલાઇટ જ્યારે આવે ને, એટલે સનલાઇટથી એને બહુ તકલીફ થતી હોય, એટલા માટે થઈને બધા અંદર હોઈ જતા હોય. જો કેવડી સંખ્યામાં છે. ને આ છે આપણો મેન બિઝનેસ વર્મી કમ્પોઝનો, કે જેનાથી હું લાખો રૂપિયાનું ટર્નઓવર કરું છું વર્મી કમ્પોઝનું. ત્યારે અમારા મિસિસ ભારતી સોલંકી છે ને અહીં ખેતરની અંદર આવી ગયા, કારણ કે ફેમિલી છે ને એને છે ને નંબર છે. તો ડૉક્ટરે એવું કીધું કે હવારના પરમાં ઝાકરમાં તમે હાલો ને ખુલ્લા પૈકે, તો ટૂંકમાં જે આપણા શું એ નંબર હોય ને ઓછા થઈ જાય. કાં નંબર છે ને કેટલા નંબર છે તારે? 5 હે 5 આડી આને દેખાતું જ નથી ખરેખર એમ. અને હું તને શું કહું કે હવે કંઈક મારા માટે મસ્ત મજાની સવાર મોર્નિંગમાં ચા હોય તો મજા આવે ને. હા મજા આવે. હું શું કહું તમને મિસિસ ભારતી સોલંકી, કે સવારના પરમાં ઉઠાય ને તો મસ્ત મજાની ચા હોય ને પીવાની તો મજા આવે. તો હવે શું વાત છે ચા બનાવવામાં? કાંઈ વાર નથી, હેતી દૂધ લઈ આવે એટલે બનાવવાનું જ છે, બનાવીએ. હાલ જો ને આમ આપણે બે આમ ભેગા તને છે ને આમ થોડી ઘણી આમ બી હું તો તમારો ભાઈ તો છો કે મારી બોડી પ્રમાણે બરાબર, આ મારે હડી ખાઈને ખડકી જ લીધું. તમે જોઉં તો ખરા, આ જો કેવડી જાડી થઈ ગઈ. તો તું છે ને મારા ભેગી હાલ આમ થોડુંક ઘણું છે ને આપણે બેને ખેતરમાં આ હેડેથી લઈને આ હેડે લગી થોડુંક હાલ ને તો આપણું શરીર ઓછું થઈ જાય. તને ખબર પડે કઈ? આરામ જ કરી લા આ ખાઈને ખડકમાં વરદીમાં તો આ આડીને ઊભીને સારી પા ભાઈ ગઈ. હાલો હાલ આ થોડુંક છે ને ફેમિલી આ ખેતરની અંદર આમ થમ હાલચાલ કરે ને તો બધું કમ્પ્લીટ થઈ જાય. પણ આને છે ને ધોડાવી તો પડશે, ગમે થાય. બરાબર? હા હાલ. અમારે ખેડૂ હોય ને, અમારે ખેડૂત શું બોલા બરદ છે ને 12 મહિને બેહીને ખાય ને, પછી વાવણી ટાણી એને ખેંચી જ લેવાનું હોય. બરાબર? એ મોટાને ખેંચી જ લેવાનું છે. હાલ 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 આને છે ને આને હાલ 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 બેઠે જ ખાય. જરાક થોડું ઘણું ખાઈને હાલચાલ કરાય તો ખબર પડે તને. હું ભલે સાડી થાઉં, તમે તમારું કરો, પણ બારમાંથી નહીં નીકળી. ભલે નો નીકળું, ભલે 2 બાર મૂકવા પડે, ઉપાધિ કરો. આના માટે અલગથી એક્સ્ટ્રા બાર બનાવવો પડશે. તું હવાના પર શાક નહીં ઓછી કરો, શાક નહીં બગાડી એક મગજમાં ખોટું. આને રે હવારના પરમાં બે કે લબબ કરાઈ નહીં હો ભાઈ. તો જો ફેમિલી મિસિસ ભારતી સોલંકી શા બનાવીને આવી ગઈ ને ભાઈ, શામાં આદુ એલચી લહણ ને બધી નાખીને બનાવી છે. આ તો લહણ હે તો એ સાંભળાની જીપ છે વરી જાય એલી. તો ભાઈ આ શા છે ને મારી માં માટે પૈસો લે. માં જય માતાજી. જય દ્વારકાધીશ, જય માતાજી. બધાને ચા આપી દઉં, લાવો. મારા મમ્મી ઉઠે ને એટલે મારા મમ્મી માટે સ્પેશિયલ ચા બનાવે બેન. મારા મમ્મી માટે ચા બનાવે ને તમારા ભાઈને પાસે આ પીવાનો હોય. ભાલો તો તમે છે ને રાહ જોશો. મેં પહેલા પી લીધી ચા. તો પેલા રકમ બી છે ને મારી માન દેવી પડે. લેવાનું નહીં, અમારે રકમ બી લેવાનું નહીં. તો ભાઈ મારા મમ્મી છે ને કંઈક ને કંઈક નવીન કર્યા કરતા ને અમારા ઘરમાં સિસ્ટમ છે ખબર છે. આવી રીતના જો મહેમાન કેમ એમ સા દે જો છે. આવું તો છે ને એ નવી પરણીને આવી ને તે મને યાદ આવ્યું કે નવી પરણીને આવી ને તે હવાના પર એમ કે લ્યો ચા લ્યો. ને હજી ભાઈ મારા ઘરની અંદર રિવાજ છે. તમે જો તો ખરો તમારા ભાઈને ભાઈ મજા જ આવ્યા કરે હો. આ દેશી ચા હોય ભારતીને હાથે પીવડાવતી હોય, હે મજા આવ્યા કરે ને. જો કામ તમારા ફેમિલી આ તમે જો આ બહેન શું કરેલી તું મેંગી કરું. તે તું સડી ગઈ તને મેંગી કરતા આવડે? હા, એકવાર મેં એકલી મેંગી બનાવી હતી. એ ફેમિલી તમે જોવ તો ખરી, એ સડીને ક્યાં બેઠી જો
છે તમે જો આ અમારું રસોડું છે અને ક્યાં અધર સડીને બેઠી જોઈ લે તમે જો તો ખરી મારે ઘેર તો યાર છોકરા પર રેસીપી કરતા શીખી ગયા ભાઈ આમાં કંઈ ઘટે નહીં આમ છોકરા પણ મહેંગી કરતા શીખી ગયા ભાઈ હવે તારી અમારે કઈ જરૂર નથી તને કહી દઉં નહીં ક્યાં જવું તારે હવે તને ક્યાંય કોઈ રાખે એમ નથી કારી તું બે હે કારી તારે ક્યાંય જવાની જરૂર નથી પેલા તને મેં 550 વાર કીધું કે કારી કારી કારીમાં તને ઈ કારી છે ને તને હાસવે ને બીજી ધોરી હોય ને તો એમ કે ચલો હટ ફેમિલી ભાઈ મજા જ આવ્યા કરે ટોમ એન્ડ જેરી જેમાં કોમેડી અમારે છે ને મારા મમ્મી હોય ને મારા મમ્મી ખોડે કરે ખીલી જઈને એટલે મજા જ આવ્યા કરે કામાં પડેલા તો કારી છે તે સાની રકમ 4 હાથમાં દે ધોરી આજે સાની રકેબી પણ કારી જ હતી ને કારી જ હતી સાની રકેબી પણ કારી જ હતી કૃષ્ણ ભગવાન की વાત પણ હું કૃષ્ણ છે એ વાત બરાબર છે પણ આ રાધા તો હોવી જોઈએ ને પાછી આ તારી આ રાધા તો હોવી જોઈએ ને છે ને તો ઈ મારા રાધા છે ભાઈ હા એ સમજી લેજો ભાઈ હવે તમે મને કમેન્ટ કરીને ફેમિલી કહો કે આ ક્યાં એંગલ થી રાધા લાગે આ ક્યાં એંગલ થી રાધા લાગે આમાં રાધા જેવું એ કોઈ ગુણ છે જ નહીં તો મારે આને રાધા કેવી કેમ જો તમે વિડિયો મારા જોતા હોય ને તો તમે કોમેન્ટ કરજો મારી વહુ જેવી કોઈની વહુ હોય તો હું સેલિંગ થકીને કરી દઉં કારી છે ને તય તો મને કેવી મારી સેવા કરે પેલી ઘડિયાળમાં થઈ ગયા છે 5 ને આજે અમારે જવાનું છે અમારા ગામમાં લગ્ન છે અહીંયા જવાનું છે ને ભાઈ અમારા ગામમાં લગ્ન હોય અને આને આમંત્રણ હોય ભાઈ આ ખાય હદ બહારનું ખાય ફેમિલી તો જો અત્યારે ચા બની ગયો ચા પી લઈને જાય સીધા લગ્ન ફેમિલી અમે તો કોઈ તો જમી લીધું છે ને હવે ભારતીને લેવા જવાનું છે ને આજે આ આપણો બહુ મોટો સબસ્ક્રાઈબર છે કાયમ કહેતો હોય કે મને બ્લોગમાં લો કા આજ બ્લોગમાં જમી લીધું ને મજા આવી ગઈ ને પાછું આને તેડવા જવું પડ્યું જોતો ખરી આ કારણ કે ફેમિલી આપણે તો જમી લીધું ને હવે પછી ભારતીનો ફોન આવ્યો તો મેં કીધું હાલ લઈને તેડતા હું એટલું હાલીને ક્યાંથી આવે એમ કા ઓહો તેમાં શું થઈ ગયું ખાધી તો હજમ થઈ જાય ને અટાણ તું તેડી ગયો ને જાને પાછું ત્યાં હાલીને જઈએ એટલે જે ખાધું ને હજમ થઈ જાય કાં નો જા તું શું કે રાજા રાણી છે તું નો જા જવું પડે તો જો અમારા મેડમ આવી ગયા જમવા માટે ઓછું ખાઈ જાય તો ઓછું ખાઈ જાય ભૂક્કા ન બોલાવી નાખતી હો આ ફેમિલી ખરેખર આ ભૂકવાની છે ને ભૂક્કા બોલાવી નાખવાની છે ભાઈ તમે જો હર્ષિભાઈને કીધું તેનું લાગ્યું તો ખરે હર્ષિભાઈ જો દાયરની ડોલ લઈને મેનેજમેન્ટ કરવા બેસી ગયા શું કે રમભાઈ ભૂખ લાગી કે હવે ખાવા ટાઈમે એટલે આખી તમારી રીત છે ખાવા ટાઈમે આવી આ જો હાથું બધું ધોઈ લે ડાયરેક્ટ આવ્યા ભેગું ખાઈ લીધું થારી ખાઈ લીધી રમભાઈ આને કે નહીં બે શબ્દ તો તારી ભાષામાં હે ખાવાનું થઈ ગયું અમે તો ફેમિલી કહીને વાટ જોઈ અહીંયા આવ્યા ભેગું સીધી થારી લઈ લીધી જો છે કાંઈ વાર નથી ખાઈ લીધી ભાઈ મેં કેમેરામાં લીધું તમને બતાવી આ છે ને ખાવા દાવે આ લોકો બધી અહીં એ શબ્દો કે ભાઈ ખાવા નથી ખાય પીરે હમી તો કહીને પીરી છે તમે પીરે હતા પણ નથી ડાયરેક્ટ ખાવા બેસી જાય એમ થોડું કાલે કઈ યાર હે એ સાલું જ છે ઓન કેમેરા ખબર પડે તમે કેટલું ખાવ અમને ખબર જ છે ના રામભાઈ આપણે કહીને ભાઈ દાયર ને દઈએ આ બધી જો તો ખરી ટીંગાઈ છે ભાઈ અમને એટલી ભૂખ લાગી ને કે વાત પૂછો અમે જમ્યું નથી ભાઈ આ બધીને મહેમાનને જમાડીને અમારે જમવાનું સાહેબ પીઓ પાણી અમારા સાહેબને પાણી પર ભરીને દેવું પડે અમારો નવાબ રહ્યો ને થાકી ગયો કઈ ખાવાનું તો મેળ આવે એમ નથી પાણી પીને બિસડો દી કાઢે કા તો બોરમાં પાણી થાય ને હમણાં બોર કરવાનું છે રામભાઈ ની પાછું ભૂલાઈ ન જાય આપણે બધી જવાનું છે ગોટા ખાવા રામભાઈ ને ઘરે તો ફેમિલી અહીંયા જમ્યું કામ મલખનું ભાઈ ખરેખર દિલથી યાર હું કે જમવાની મજા આવી ગઈ ને આ શેઠી તો આલ્પ મારી આડી આ ખાઈ લીધે પછી આડીને આને ભાન જ નથી રહેતી લે તો ફેમિલી જમી લીધું છે બહુ મજા આવી ગઈ છે ને હવે પાછું મારે પણ અહીંયા જવાનું છે તો બસ આજનો વિડીયો અહીંયા લગી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમારે કેટલા સબસ્ક્રાઇબર કરવા ક્યાં ગઈ 1 મિલિયન તારું પેલા મોઢું આરી સાવ જોતાય નહીં 1 મિલિયન હાલો ફેમિલી તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બાય બાય